નમસ્કાર મિત્રો, હું પટેલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આધાર કાર્ડને લગતા કેટલાક પ્રશ્નો ખાસ પ્રચલિત જોવા મળે છે. કેટલાક મિત્રો પાસે આધાર કાર્ડ હોય પણ આ આધાર કાર્ડમાં કોઈ મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે કે નથી તે એમને ખબર નથી હોતી. પછી સ્વાભાવિક છે કે કોઈ પણ મોબાઈલ નંબર રજિસ્ટર્ડ ના હોય તો ઓટીપી ના જનરેટ થાય. અને ઘણી વખત કોઈક મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોય પણ એમને ખબર ના હોય કે કયો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે અને ઓટીપી જનરેટ થાય અને ઓટીપી કોઈક મોબાઈલ નંબરમાં જાય અને પછી એમને ખ્યાલ ના આવે કે આ ઓટીપી કયા મોબાઈલ નંબરમાં જાય છે અથવા તો એ એમને ખબર ના હોય કે મારો કયો મોબાઈલ નંબર જે છે એ રજિસ્ટર્ડ છે. તો આ વિડીયો જોયા પછી તમે આટલા પ્રશ્નો જે છે એનું સોલ્યુશન મેળવી શકશો. આ માટે હું સૌથી પહેલાં ગૂગલ બ્રાઉઝર ઓપન કરીશ અને આની અંદર હું લખીશ UIDAI, એટલે આ રીતની યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAIની વેબસાઇટ ખુલશે. માય આધાર લખીને પણ તમે આ વેબસાઇટ ઓપન કરી શકો છો. હું આની પર ક્લિક કરવાનો છું. અહીંથી આપણે ભાષા પસંદ કરીશું. હું ઇંગ્લિશ પસંદ કરું છું. તમને જે અનુકૂળ લાગે તમે ભાષા પસંદ કરી શકો છો. હવે આ વેબસાઇટનું વેબ પેજ ઓપન થઈ ગયું છે. આની અંદર હું આધાર સર્વિસીસ પસંદ કરવાનો છું. આધાર સર્વિસીસ તમે જોઈ શકો છો. આધાર સર્વિસીસ છે અહીંયા આગળ. હું એની પર ક્લિક કરી દઉં છું. હવે આધાર સર્વિસીસની અંદર તમારે ચેક આધાર વેલિડિટી ઓપ્શન જે છે એ શોધવાનું છે. અહીં તમે જોઈ શકો છો આધાર લિંકિંગ સ્ટેટસ લખ્યું છે. અહીંયા આગળ તમને દેખાય છે ચેક આધાર વેલિડિટી. હું એની પર ક્લિક કરું છું. હવે અહીંયા આગળ તમારે તમારો આધાર નંબર નાખવાનો છે. ચિંતા ના કરશો, અહીંયા આગળ ઓટીપીની કોઈ જરૂર નથી. હું આધાર નંબર એન્ટર કરી દઉં છું. અહીં કેપ્ચા કોડ એડ કરવાના છે. અને હવે હું પ્રોસીડ કરીશ. હવે તમે જોઈ શકો છો કે આધાર નંબર એક્ઝિસ્ટ, એટલે કે આ આધાર કાર્ડ જે છે હાલમાં અસ્તિત્વ ધરાવે છે. આધાર કાર્ડ ધારકની ઉંમર દેખાય છે અને એ આધાર કાર્ડ જેનું છે એ ફિમેલ છે, ગુજરાતના છે. અને અહીંયા આગળ ખાસ અગત્યનું છે કે મોબાઈલ જે છે એ નલ છે, એટલે કે આ આધાર કાર્ડ સાથે કોઈ પણ મોબાઈલ નંબર લિંક થયેલ નથી. તો તમારે મોબાઈલ નંબર લિંક કરવો પડશે મિત્રો. હવે આપણે બીજો એક કેસ જોઈએ કે જેમાં મોબાઈલ નંબર લિંક કરેલો હોય તો કેવી રીતે જોઈ શકાય. તો ફરી પાછો હું ડેશબોર્ડ પર જતો રહીશ અને ફરી હું જે આધાર સર્વિસીસ છે એમાંથી હું ચેક આધાર વેલિડિટી, આ ઓપ્શન દેખાય છે તમને, જુઓ, હું એને પસંદ કરું છું. ફરી એનું એ જ ઓપ્શન છે. હવે હું એવું આધાર કાર્ડ પસંદ કરું છું કે જેમાં કોઈક નંબર જોડાયેલો હોય. એવું બને કે એ નંબર એની સાથે જોડાયેલ મોબાઈલ નંબર આપણને ખબર હોય બી ખરો અને ના પણ ખબર હોય. તો આ જે સાઇટ છે આપણને કહી દેશે કે આ આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર જોડાયેલ છે. ફરી હું કેપ્ચા કોડ જે છે એડ કરવાનો છું. અને હવે હું પ્રોસીડ કરવાનો છું. આધાર કાર્ડ અસ્તિત્વ ધરાવે છે, એક્ઝિસ્ટ લખ્યું છે, જુઓ. વ્યક્તિની ઉંમર લખેલી છે, મેલ છે, ગુજરાતના છે. અને જે મોબાઈલ એની સાથે લિંક કરેલો છે એમાં છેલ્લા 3 આંકડા બતાવે છે, જુઓ, છેલ્લા 3 અંકો બતાવે છે કે આ નંબર ધરાવતો મોબાઈલ જે છે એ આ આધાર કાર્ડ સાથે લિંક છે.